હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરીશું। સૌપ્રથમ કમરનું માપ લઈ લેવું, 24.5 છે, તેના 4 ભાગ કરી દેવા। 6 ઇંચની 1 પોઈન્ટ, ત્યારબાદ 1 ઇંચ સ્ટ્રક્સ માટે નીકાળીશું, 1.5 ઇંચ સાઈડ સિલાઈ, ત્યારબાદ લંબાઈ માપી લઈશું બ્લાઉઝના પીઠના ભાગની। આ રીતના લંબાઈ માપી લેવી। લંબાઈ 13 છે, અહીંયાથી અહીંયા 13 માપી લેવું। સિલાઈનું બંને સાઈડ નીકાળી દેવું। અહીંયા 4.5 શોલ્ડર માટે રાખીશું। આ સાઈડ પણ 4.5 કરવું શોલ્ડર। શોલ્ડર મોઢું બંને સેમ રાખવું। અહીંયા 1.5 ઇંચ રાખવું। હવે ચેસ્ટનો ભાગ નીકાળીશું આપણે। આ રીતના બ્લાઉઝ આપણું કરીને ગોઠવી દેવું અસ્તર ઉપર। તેનાથી આપણે ચેસ્ટનો ભાગ નીકાળીશું। ચેસ્ટનું માપ નીકાળીશું। જે સાઈડ સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી લેવું ચોકથી। અહીંયાથી આ ભાગ માપી લેવો। આ બંને ભાગ માપી લેવા, જેથી કરીને પરફેક્ટ માપ નીકળે। બંનેને ટોટલ કરી લેવું। છે 728 સાઈડમાં 1.5 ઇંચ સિલાઈ રાખીશું। બંને ચેસ્ટનું માપ અલગ હોય તો બંનેનો સરવાળો કરીને 4 ભાગ કરી દેવા। અહીંયા સિલાઈ આવશે સાઈડ સિલાઈ, અહીંયા 1.5 ઇંચ લેવું, ત્યાં માર્જિંગ કરી લેવું ચેકો મારીને। અહીંયા ક્રોસિંગ આપી દેવું વળતું, જેથી કરીને શોલ્ડર ઉતારવામાં પ્રોબ્લેમ ના થાય। ગળું માપીશું આપણે ફંડીપ 6.5 છે। અહીંયા માર્જિંગ કરી દેવું, શેપ આપી દઈશું ગોળ। આ રીતના ગોઠવી દેવું। પ્રિન્સેસ કટ માપના પરથી બનાવવું હોય તો આ રીતના કટિંગ કરી દેવું। જે સિલાઈ છે ત્યાંથી શોર્ટ હોય છે ત્યાં માર્જિંગ કરી લેવું બંને સાઈડ। આ રીતના શેપ આપી દેવું। વધારાનું કપડું કટિંગ કરી લેવું। સિલાઈનું રાખીને કટિંગ કરવું। અહીંયા પ્રિન્સેસ કટનો શેપ આપી દેવો 1 ઇંચ।
હવે આ ભાગ નીકાળીશું, ગળાવાળો ભાગ આ રીતના ઘટ્ટું કરી દેવું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. સિલાઈનું રાખીને કટિંગ કરવું આ પણ. હવે બોય નીકાળીશું. સિમ્પલ માપના બ્લાઉઝ પરથી બોય કટિંગ કરીશું. પહેલાં ગળું કટિંગ કરી લઈશું. આ રીતના સેમ્પલ પ્રમાણે જે રીતના ગળું રાખવું હોય તે રીતના કટિંગ કરી લેવું. શેપ આપી દઈશું ગોળ મટકા શેપ. વધારાનું કપડું કટિંગ કરી લેવું. હવે બોય નીકાળીશું. દસ છે બોય. ગાળો હળાચી રાખીશું. સાઈડમાં 1.5 ઇંચ સિલાઈ માટે રાખીશું. અહીંયા 3 આ રીતના શેપ આપી દેવો બોયનું. માર્જિંગ કરી લેવું. ચેકો મારી દઈશું. બોય ઉતારી દઈશું એક સાઈડથી, જે આગળના ભાગ લાગશે બોય. જોઈ શકો છો બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. બધા ભાગ બતાવીશું આપણે. હવે વિડીયો જોવા માટે લાઈક કરો.